ચેન્જ ધ વોઇસ જે આપણો ટોપિક રનિંગમાં છે એના વિશે વિચારીએ. પ્રશ્ન નંબરને ફરી આપણે કહેવાની જરૂર નથી. થોડાક વાક્યો જે અગાઉના પીરિયડમાં શીખ્યા એની કમ્પેરમાં એક ચેન્જ આપણને જોવા મળવાનો છે કે આપણે અહીંયા પ્રશ્નાર્થ વાક્યો ખાસ કરીને WH શબ્દોને લેવાનો પ્રયાસ કરેલો છે. અગાઉની સૂચના મુજબ જ આપણે કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધી કાઢવાના છે. બરાબર? એટલે આપણું પહેલું વાક્ય કયું આપ્યું છે જોઈ લો. શું આપ્યું છે આપણને? એટલાન્ટાઝ ફાધર. અહીંયા એટલાન્ટા એક છોકરીનું નામ છે. એટલાન્ટાઝ ફાધર. આ લેફ્ટ એ શું છે? કર્તા, ક્રિયાપદ કે કર્મ? ક્રિયાપદ છે. તો લેફ્ટ ઉપરથી આપણને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે કે આપણે કયા કાળનું વાક્ય ચેન્જ કરવા માટે જઈ રહ્યા છે. હર કર્તા, ક્રિયાપદ કે કર્મ? વાક્ય જુઓ. પહેલા અગાઉ પણ આપણે કહ્યું હતું કે માત્ર 3 કે 4 શબ્દોથી જ વાક્ય આવે એવું જરૂરી નથી, પણ આપેલી બધી જ વસ્તુઓમાંથી આપણે જે જરૂરી વસ્તુઓ છે એને પહેલાં ફાઇન્ડ આઉટ કરતા શોધવાનું છે. કોઈ પણ આપેલા વાક્યમાંથી કર્તા, ક્રિયાપદ અને કર્મ આટલું જ આપણે નક્કી કરવાનું અગત્યતા ધરાવે છે. જેમ મીઠાઈ બધી બનાવેલી હોય પણ કેટલાક છોકરાઓ નાના હોય ને એ શું કરે, ધારો કે કેક બનાવેલી હોય ને તો ઉપર લગાવેલી પેલી નાની નાની ગોળીઓ છે ને, શું કહો છો આપણે એને? જેમ્સ ઉઠાવી લેતા હોય છે કેક પછી ખાવાની. કોઈ મીઠાઈ બનાવેલી હોય તો ઉપર બદામ કે કાજુ હોય ને તો પહેલાં ખાઈ લેવાના. એમ આપણે આપેલા વાક્યમાંથી કર્તા, ક્રિયાપદ અને કર્મને પહેલાં ઓળખી લેવાના છે. એટલાન્ટાઝ ફાધર કર્તા, લેફ્ટ ક્રિયાપદ અને હર કર્મ. હવે આપણને પ્રશ્ન હર કર્મ આવે? હા. જ્યારે વાક્યમાં કોને વડે પ્રશ્ન આવતો હોય, એટલે કે ક્રિયાપદને કોનેથી પ્રશ્ન પૂછીશું ત્યારે એના જવાબમાં યા તો આપણને કોઈ નામ મળવાનું છે અથવા તો સર્વનામ. એટલે આપણે જ્યારે આઈ અને મી લખ્યા, વી અને અસ લખ્યા ને ત્યારે આપણે ડબલ સાઈડ એરો આપ્યા હતા. તો આપણા વાક્યમાં હર આપેલું છે તો હરના બદલે કોને લાવવાનું છે વિચારી રાખો. બરાબર? સીને લાવવાનું થશે. એની ચર્ચા આપણે એક જ મિનિટ ટ્રેન કરીએ. હવે બીજું વાક્ય જુઓ. પહેલા વાક્યનું 3 વસ્તુ નક્કી થઈ ગઈ. મતલબ ઇન જંગલ ટુ ડાઈ આ શબ્દો વધારાના સેન્ટેન્સ પૂરું કરવા માટે આપેલા છે. આપણે જે વાક્યમાં જરૂર છે આ શબ્દોને આપણે બીજો કોઈ પ્રકારનો ફેરફાર કરવાનો નથી થવાનો. બટ સંયોજક તરીકે વાપર્યું છે, વિરોધાભાસ બધા. આને ભૂલી જાઓ થોડી વાર માટે. આ બોર ટુક કેર ઓફ હર. અહીંયા જંગલની વાત કરી છે એટલે જંગલનું એક પ્રાણી છે બોર. બરાબર? આ બોર ટુક કેર ઓફ હર કરતા આવી ગયો અબોર. ટુક કેર શબ્દ ભેગો છે, ક્રિયાપદ છે કેર ઓફ, પણ આપણે જરૂર રાખવાની છે ટૂંકની, કારણ કેરનું રૂપ નથી બનવાનું, રૂપ ટૂંકનું જ બનવાનું છે. ફરી પાછો હર. એના પછીનું વાક્ય જુઓ. હન્ટર્સ. હા તો ખબર છે આપણને, લાસ્ટ યર શીખ્યા હતા ઈડી વાળા પાઠમાં. હન્ટર્સ બ્રોટ હર અપ. ટુ અવોઇડ મેરેજ. અવોઇડ મેરેજ એટલે લગ્ન નથી કરવા એટલા માટે. ટુ અવોઇડ મેરેજ પોતાના લગ્નને ટાળવા માટે. શી લેડ ડાઉન. લેડ ડાઉન અ કન્ડિશન. કન્ડિશન શબ્દને અર્થ ખબર છે. કન્ડિશન મતલબ શરત. કન્ડિશન નો વન કુડ ફુલફિલ ઇટ ઇઝીલી. જો દરેક વાક્યમાંથી કર્તા, ક્રિયાપદ, કર્મ નક્કી કરતા જાઓ. ક્રિયાપદ નક્કી કર્યા પછી વોઝ કે વેર કે શેલ વિલ જે કંઈ આવતું એને નક્કી કરવાનું છે. તમે બધા જ વાક્યો જોયા હોય તો એના ઉપરથી કઈ વસ્તુ તમે નક્કી કરી લીધી પહેલા? ક્રિયાપદો કયા કાળમાં છે? દરેક ક્રિયાપદ વાંચી લીધું છે આપણે. કયા કાળમાં છે બધા ક્રિયાપદો? ભૂતકાળમાં છે. બરાબર ને? તો આપણે કોની જરૂર પડવાની છે? એમ, ઇઝ અને આરની. બરાબર છે? બરાબર છે? કોની જરૂર પડવાની છે? વોઝ અને વેરની જરૂર. ચલો હવે પહેલા કોને આગળ લાવીશું? હરને લાવીએ ને.
અહીંયા એક ચેન છે, પછી બતાવું. પહેલો આપણો જે ટાર્ગેટ છે એને સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરીએ. તો આપણે સૌથી પહેલાં આગળ કોને લાવવું પડશે? હરને લાવવું પડશે. બરાબર. હર પછી શું કરીશું? હરના પછી આપણે શું કરીશું? આ તો લખી દીધું આપણે. હવે બાકીનું શું કરવાનું છે? આપણે યાદ કરો નિયમ ને. આપણા હર લખાશે પહેલા. શું લખવું પડે? આપણે સી લખવાનું છે. બરાબર. સી લખી દીધું આપણે. હવે સી પ્રમાણે ટુ બી નું રૂપ લખવું પડશે ને. કયું રૂપ આવશે? શી વોઝ આ લેફ્ટનું ભૂતકાળનું રૂપ લેફ્ટ જ થશે, કારણ કે એકચ્યુઅલમાં કોનું રૂપ છે ખબર છે? લેફ્ટ એ કોનું રૂપ છે? રાઈટનું. રાઈટ લેફ્ટ આપણે બોલીએ છીએ. લેફ્ટ એ લીવનું ભૂતકાળનું રૂપ છે, પણ લીવનો સ્પેલિંગ ખબર હોવું જોઈએ. ધ્યાન રાખજો. LEAVE લીવ. જો LIVE લીવ લખો ને તો એનું તો ડી પ્રત્યે લાગે છે, LIVED થાય છે. એટલે અહીંયા લીવનું ભૂતકાળનું રૂપ છે. શી વોઝ લેફ્ટનું ત્રીજું રૂપ લેફ્ટ જ છે. શી વોઝ લેફ્ટ. બાકીના શબ્દો એમને એમ લખી દો. બરાબર. પછી બાકી શું રહી ગયું? ઇન ધ જંગલ ટુ ડાય તો એમને એમ લખી દેવાના છીએ આપણે, એમાં આપણે ચેન્જ કરવાનો નથી. બાકી શું રહી ગયું? બાય ફાધર. ખરા, પણ કોના? જો હવે વાક્ય જે બને છે, શી વોઝ લેફ્ટ ઇન ધ જંગલ ટુ ડાય બાય આવું વાક્ય બન્યું. લખતા નહીં હાલ, હજી વાક્યમાં ચેન્જ કરવાના છે આપણે થોડા. શી વોઝ લેફ્ટ ઇન ધ જંગલ ટુ ડાય બાય એટલાન્ટા. હવે અહીંયા એકાદ મિનિટમાં ઝડપથી આપણે સ્ટોરી કહી દઈએ. તો એકચ્યુઅલમાં આપણી જૂના જે ટેક્સ્ટ બુક હતી 10મા ધોરણની, એમાં એક પાઠ હતો એટલાન્ટાના સંદર્ભમાં, કે એના જન્મ સમયે ઘરમાં કંઈક એવો પ્રસંગ બન્યો હશે જેના કારણે એને અપશુકન્યાર ગણવામાં આવી. આપણને ખબર પડી જાય કે આપણી સ્ટોરી શું હોય. એટલે જન્મતાની સાથે અપશુકન્યાર કોઈક પ્રસંગ રાજાના ઘરમાં બનવાના કારણે રાજાએ એને જંગલમાં ફેંકી દીધી કે આ ઘરમાં ના જોઈએ, પ્રાણીઓ એને ખાઈ જશે. પણ જેને નસીબ બચાવનાર હોય, જેને ભગવાન બચાવનાર હોય, આપણે કહેવાય છે કે રામ રાખે અને કોણ ચાખે. એટલે જંગલમાં આ બોર જે પ્રાણીઓ છે એના દ્વારા એની સાર સંભાળ લેવામાં આવી. એને મારી નથી નાખી. અને પછી એ શિકારી લોકોની નજરે પડી તો શિકારી લોકો એને પોતાના ઘરે લઈ ગયા અને એને મોટી કરી. છે રાજકુમારી છે, પણ ઉછરી છે શિકારીના ત્યાં. એટલે એનામાં બંને ગુણો છે કે શિકારી જંગલમાં રહીને ખડતલ છે, બધી બહાદુરી કરવા માટે ટેવાયેલા છે, પણ સાથે રાજકુમારી છે એટલે એ ગુણો પણ ધરાવે છે. એટલે આસપાસના પ્રદેશના જે કોઈ લોકોની એ નજરે પડી એમાંના ઘણા બધા લોકોએ એને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પણ એને લગ્ન નહોતા કરવા. એટલે એ કન્ડિશન મૂકતી હતી કે જે કન્ડિશન સહેલાઈથી પૂરી થતી નહોતી. ફકરો આપણને આટલો જ આપ્યો છે. સ્ટોરીના સંદર્ભમાં આપણે ઝડપથી ખાલી સાંભળવા પૂરતી કહી લઈએ તો આ જે કન્ડિશન છે એ રનિંગ રેસ, દોડની સ્પર્ધા રાખે છે કે 3 રાઉન્ડમાં દોડ પૂરી કરવાની હોય અને એમાં જો વ્યક્તિ જીતે તો એની સાથે આ લગ્ન કરશે, અને જો વ્યક્તિ હારી જાય તો એના ત્યાં ગુલામ તરીકે એને રહેવું પડે. એટલે આના ત્યાં ઘણા બધા રાજકુમારો ગુલામ તરીકે રહેવા માંડ્યા હતા, કારણ કે કોઈ એને દોડની સ્પર્ધામાં હરાવી શકતું નહોતું. પણ અંતે એક એવો રાજકુમાર આવે છે કે જે કેટલાક દૈવી આશીર્વાદ લઈને આવે છે, કોઈકના થકી માહિતી લઈને આવે છે, અને એને 3 રાઉન્ડની આ સ્પર્ધામાં ગોલ્ડન એપલ, એક સોનાના એપલની સહાયથી હરાવે છે અને એને મેરેજ કરે છે. એ પ્રકારની સ્ટોરી છે. ફ્રી સમયમાં ક્યારેક આખી સ્ટોરી વિચારીશું, બરાબર, આફ્ટર યોર એક્ઝામ. બરાબર, પરીક્ષા આપણી પતે પછી. હવે આપણા જે મુદ્દા છે એના ઉપર જતા રહીએ તો અહીંયા આપણે સી વોઝ લેફ્ટ લખ્યું ને ત્યારે એક મુશ્કેલી છે કે આ સી એટલે કોણ? કારણ કે સી એ અનિશ્ચિત વાચક નામ થઈ ગયું છે. એટલાન્ટાના પપ્પાએ કોને નાખી દીધી એ આ સીથી ક્લિયર નથી થતું.
એટલે આપણે આ સીના બદલે એક શબ્દ બદલવો પડશે. એટલાન્ટાઝ હતું ને, તો અહીંયા સીના બદલે આપણે એટલાન્ટા જ લખી નાખીએ તો. કારણ કે આ સી કોના માટે વાપર્યું હતું? એટલાન્ટા માટે વાપર્યું છે. હવે જે શબ્દ એટલાન્ટા માટે ફકરામાં વપરાયો હતો એ શબ્દ કયો હતો? હર. તો એટલાન્ટાને આગળ લાવ્યા તો હરને પાછળ લઈ જઈએ. હવે થઈ ગયું વાક્ય જુઓ. એટલાન્ટા વોઝ લેફ્ટ ઇન ધ જંગલ ટુ ડાય બાય હર ફાધર. હવે આ બાય હર ફાધર છે ને, એ તમે અહીંયા લખ્યું હોય ને તો પણ ચાલી શકે. તો વાક્ય શું બને? એટલાન્ટા વોઝ લેફ્ટ બાય હર ફાધર ઇન ધ જંગલ ટુ ડાય. પણ સારું વાક્ય કયું લાગે છે આપણને, કે જે આપણને થોડુંક વ્યવસ્થિત લાગતું હોય? તો આ પદ્ધતિનું વાક્ય આપણને વધારે ફાવે એવું છે. એટલાન્ટા વોઝ લેફ્ટ ઇન ધ જંગલ ટુ ડાય બાય હર ફાધર. એટલાન્ટાને જંગલમાં મરવા માટે એના પપ્પાએ નાખી દીધી, છોડી દીધી, ફેંકી દીધી. બરાબર? એટલે તમે જ્યારે જવાબને વિચારો ત્યારે એટલાન્ટા ક્યાંથી લાવ્યું તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આપણે અહીંયા સી લખવાનું હતું, પણ સીથી શરૂઆત કરીએ તો નામ ક્લિયર થતું નહોતું અને નામ વાક્યના અંતે આવતું હતું. એટલે જો વાક્યના અંતે નામનો ઉપયોગ કરવા જઈએ તો પહેલું વ્યક્તિ અનિશ્ચિત અનનોન વ્યક્તિ બની જતું હતું અને આપણે એટલાન્ટાને ફેંકી દીધી એવું કહેવું છે. એટલે સી લખવાને બદલે આપણે એટલાન્ટા લખ્યું અને એટલાન્ટાઝ જે એપોસ્ટ્રોફી એસ વાળો શબ્દ હતો ત્યાં હર કરી દીધું. હવે બીજા વાક્યને વિચારીએ. બટને આપણે કશું જ કરવાનું નથી એટલે બટ તો લખી દઈએ છે, બટ. હવે બાકીનામાંથી કોને આગળ લાવવાનું છે વિચારી લો. હવે વારે ઘડી એટલાન્ટાને લાવવાની જરૂર નથી કારણ કે એટલાન્ટાનું વાક્ય પહેલા વાક્યમાં ક્લિયર થઈ ગયું છે. હરના બદલે શું થશે? સી. બનાવો ચલો. બટ શી વોઝ ટૂંકનું ટેકન. બટ શી વોઝ ટેકન કેર ઓફ બાય અ બોર. થઈ ગયું બીજું વાક્ય આપણું. હવે નેક્સ્ટ સેન્ટેન્સ. હન્ટર્સ બ્રોટ હર અપ. હરને જ આગળ લાવવાનું છે, અપને આગળ લાવવાનું નથી કારણ કે એકચ્યુઅલમાં આ બ્રોટ અપ શબ્દ ભેગો છે પણ વચ્ચે આપણું આ સર્વનામ છે. તો સી શી વોઝ, બ્રોટનું ત્રીજું રૂપ બ્રોટ જ છે, બ્રોટ અપ. she was brought up by hunters. by. હવે એના પછીનું વાક્ય વિચારો. ટુ અવોઇડ મેરેજ એ કન્ડિશન છે, બરાબર? એને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. ટુ અવોઇડ મેરેજ, ટુ અવોઇડ, કેટલાક લોકો મેરીજ પણ બોલે છે, બરાબર? ટુ અવોઇડ મેરીજ. વેરી ગુડ. શું આવશે? કોને આગળ લાવીશું? અ કન્ડિશન. કન્ડિશન પછી વોઝ, લેટનું ત્રીજું રૂપ સેમ આવવાનું છે, બરાબર? કન્ડિશન. આ કન્ડિશન વોઝ લેડ down by, laid down by her. હવે લાસ્ટ સેન્ટેન્સ. નો વન તો ક્યાં જશે? પાછળ જવાનું છે. આગળ કોને લાવીશું? ઈટ ને. ઈટ, ઈટ કુડ. કુડમાં શું આવે? આપણે કહેલું છે કે કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, શુડ, વુડ, આ બધામાં બી ઉમેરવાનું છે, બરાબર ને? તો એ પ્રમાણે ઈટ કુડ બી, ઈટ કુડ બી. નો વન કુડ ફૂલફિલ ઇટ ઇઝીલી. કોઈ વ્યક્તિ એને સહેલાઈથી
પાર કરી શકતો નહોતો, જીતી શકતો નહોતો. હવે ધ્યાને રાખવાનું છે. જુઓ કે અહીંયા આપણને નો વન શબ્દ આપ્યો છે, મતલબ વાક્ય નકાર છે. એનો મતલબ એવો થયો કે વાક્યમાં નોટ આવી શકે. બરાબર? તો ઇટ કુડ બી છે ને, આ નોને વચ્ચે લાવી દઈએ. નોના બદલે આપણે લખીએ છીએ નોટ. ઇટ કુડ બી, અહીંયા પણ નોટ લખી શકાય, અહીંયા પણ નોટ લખી શકાય. આપણે અહીંયા નોટ લખી દઈએ. ચલો, ઇટ કુડ બી નોટ. નોટ આગળ લઈને બી પાછળ લખીએ. ઇટ કુડ નોટ બી ફૂલફિલનું છેલ્લે એલ હોય તો ઈડી લાગે. બરાબર? તો ફૂલફિલ લખો. ઇટ કુડ નોટ બી ફૂલફિલ્ડ બાય. હા, બાય તો લાવવું જ પડશે ને. બી વાય બાય તો લાવવું જ પડશે. હવે નો વન માંથી નો તો જતો રહ્યો, ક્યાં આવી ગયો? નોટ કરી દીધું ને આપણે. તો અહીંયા નો વન ના બદલે આપણે એની વન લખવું પડશે જવાબમાં. યાદ રાખજો વસ્તુ. નો વન ના બદલે શું લખાશે? એની વન લખાશે. સેમ વસ્તુ ક્યારેક નથિંગ વાળો શબ્દ અહીં આવતો હોય ને, તો નથિંગ માંથી નોટ છૂટું પડી જાય તો એનીથિંગ થઈ જાય. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે આપણે. નો વન માંથી નો ત્યાં લઈ લીધું તો એની વન થશે. ક્યારેક જરૂર પડે નથિંગ વાળો શબ્દ આવે, બરાબર, અને આ રીતે ફેરફાર કરવાનો થાય તો નોટ એનીથિંગ બંનેનો સરવાળો નથિંગ થાય. નોટ એની વન, નો વન, નોટ એનીથિંગ, નથિંગ. આ રીતે આપણે લઈ શકીએ. એટલે આપણા જવાબમાં એની વન આવશે. હવે સમજ કેટલાને નથી પડી આ જે ફકરો પૂરો કર્યો છે? કોઈ જગ્યાએ સમજ ન પડી હોય? કારણ કે અત્યારે આપણો ટ્રાય એવો રહ્યો છે કે તમને આપેલા ફકરામાંથી તમને ટફ લાગે એવા ફકરાઓને લેવાનો પ્રયાસ કર્યો છે. કારણ કે તમે તો સમય મળ્યો જ નથી. અંગ્રેજીના પિરિયડ પછી ગુજરાતીનો પિરિયડ, પછી પાછો બીજો પિરિયડ, પછી પાછો બીજો પિરિયડ. એટલે આપણને આ જોવાનો આજના દિવસમાં તક મળી નહોતી. બરાબર ને? પણ મને એવું લાગ્યું કે આ ફકરાઓ તમને થોડાક ટફ લાગે એવા છે. એવા ફકરા આપણે સિલેક્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે આ પહેલા ફકરામાં કઈ પ્રોબ્લેમ છે? સવારના જેવું એવું ન થાય કે આપણે મૂક દર્શકો હોઈએ, પ્રેક્ષકો. બરાબર? નથી ને અત્યારે આપણે પ્રેક્ષકો. બરાબર? ઓકે, તમે પ્રેક્ષકો નથી તો આ વાક્યને વિચારો. ચલો, વોટ હેવ યુ બ્રોટ ફ્રોમ ધ બુક ફેર? મેં સવારે તમને કહ્યું હતું કે વોટ પણ વાક્યની શરૂઆતમાં આવી શકે, હું પણ આવી શકે. હુંનો જવાબ આપણે બાય હુમ કરવાનું કહ્યું હતું. વોટનો શબ્દ બદલવાની ના પાડી હતી મેં. ચલો, વોટ હેવ યુ બ્રોટ થોડી વાર માટે ભૂલી જાઓ. આ બંને શબ્દોને ભૂલી જાઓ. શું વધ્યું? યુ બ્રોટ, તમે લાવ્યા. પણ આને જો ભૂલવા જઈએ છે તો આગળ તો કશું આપ્યું જ નથી. બુક ફેર એટલે શું ખબર છે ને? બુક ફેર એટલે પુસ્તક મેળો. બરાબર? પુસ્તક મેળામાંથી શું લાવ્યા? વોટ. બરાબર? વોટ ઓલરેડી આપણને પહેલા આપી દીધેલું છે. એટલે જેને આપણે પાછળથી આગળ લાવવાનું એ તો પહેલાથી જે જગ્યા ઉપર હયાત છે. બરાબર? એટલે આપણે બીજા કોઈ શબ્દને આગળ લાવવાનો પ્રશ્ન આવતો નથી. આ ફકરાને સમજ પડી હોય તો આપણે એને થોડોક અહીંથી વોટ વાક્યની શરૂઆતમાં આપેલું જ છે. હવે શું લાવ્યા? પુસ્તકો કે પુસ્તક આપણે ચોક્કસ જાણતા નથી. એટલે બહુવચન કે એક વચન આપણે ક્લિયર થઈ શકતા નથી. આપણે પ્રશ્ન એક વચનમાં પૂછીએ પછી જવાબ ભલે ગમે તે વચનમાં આવતો હોય. તો વોટ હેવના બદલે હેઝ કરવું પડશે. ધ્યાન રાખજો. પ્રશ્ન ઊભો થાય કે હેઝ ક્યાંથી આવ્યું? તો જુઓ, અહીંયા જે હેવ આપ્યું ને એ તો એકચ્યુઅલમાં યુ હેવનું વાક્ય હતું. થોડી વાર માટે ભૂલી જાઓ તો વાક્ય આવું છે, હેવ યુ બ્રોટ. સાદું વાક્ય યુ હેવ બ્રોટ થાય. સાદું વાક્ય શું થાય? યુ હેવ બ્રોટ. યુ પાછળ જવાનું છે
વસ્તુ નક્કી નથી એટલે વસ્તુ માટે કયો શબ્દ હોઈ શકે? ઈટ. ઈટના બદલે આપણને આપ્યું છે વોટ. ઈટની સાથે આપણે હેઝ લખ્યા તો વોટની સાથે પણ હેઝ લખ્યું. વોટ હેઝ સવારના મતલબ આપણા અગાઉના લેક્ચરમાં આપણે કહી ચૂક્યા છે કે હેવ, હેઝ અને હેડ વાળા વાક્યોમાં બીન આવશે. તો વોટ હેઝ બીન બ્રોટ, ત્રીજું રૂપ બ્રોટ જ છે. વોટ હેઝ બીન બ્રોટ. બાકી રહ્યા શબ્દો લખી નાખો. બાકી કયા શબ્દો રહ્યા છે? ફ્રોમ ધ બુક ફેર. છેલ્લે બાય યુ અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. જો આ વસ્તુ ધ્યાન રાખજો થોડી કે વોટ વાળા વાક્યો આ પ્રમાણે બને છે કે વોટના વાક્યમાં કર્મસ્થાને વોટ પોતે ચાલુ રહે છે. બીજું વાક્ય તો સહેલું છે, તમને આવડે એવું છે. ચલો શું આવશે? આઈ હેવ બોટ નથિંગ. જો પેલું પાછળ લઈ જવાની વાત મેં કરી છે, અહીંયા નથિંગ શબ્દ આખો જ આગળ લાવી દેવાનો છે. કારણ કે અહીંયા આપણે જુદું કરવાનો પ્રશ્ન આવવાનો નથી. પહેલામાં આપણે પાછળ એટલા માટે લઈ ગયા હતા, વચ્ચે નોટ લઈ આવ્યા હતા, બરાબર. નથિંગને આગળ લઈ લો. નથિંગ, નથિંગ પછી વોઝ કે વેર? વાક્યમાં હેવ કે હેઝ છે? વોઝ વેરનો વિચાર જ કરવાનો નથી. નથિંગ હેઝ બીન. હેવ હેઝ આવે એટલે બીન ઉમેરીએ જ છે આપણે. નથિંગ હેઝ બીન બોટનું ત્રીજું રૂપ બોટ જ છે. બોટ બાય આઈનું મી. બોટ બાય મી. ચલો એના પછીના વાક્યને. ધેન મેં તો કશું નથી ખરીદ્યું. પ્રશ્ન પૂછ્યો તો મેળામાં ગયા હતા, શું ખરીદ્યું? જવાબમાં આપ્યું કશું નથી ખરીદ્યું. તો આપણે પૂછીએ ને તો શું કામ ગયા હતા? ખરીદવું કંઈ નહોતું, બરાબર. એટલે પ્રશ્ન પૂછ્યો. ધેન વાય ડીડ યુ વિઝિટ ઇટ? તો બસ શું કામ મુલાકાત લીધી? સમયદર્શક શબ્દને આપણે કોઈ સ્પેસ નહીં, ધેન તો એમને એમ રાખીએ. ધેન WH શબ્દ એમને એમ રાખીએ. વિચારો છે. ધેન WH શબ્દને મૂકી દઈએ. ચલો ને પછી વિચારીશું શું કરવું એ. ધેન વાય. હવે વધ્યું છે આપણી પાસે. થોડી વાર માટે આ ભૂલી જાઓ. શું આપ્યું છે વાક્ય? વિચારો. યુ વિઝિટ ઇટ. યુ વિઝિટ ઇટનું પેસિવ કરો. આ બધા શબ્દોને સહેજવાર માટે ભૂલી જાઓ. યુ વિઝિટ ઇટને પેસિવમાં લઈ જવાનો ટ્રાય કરો. કોને આગળ લાવવું પડે? ઇટને આગળ લાવવું પડશે, બરાબર. વિઝિટનું શું થશે? વિઝિટેડ થશે. યુનું શું થશે? બાય યુ. યુનું બાય યુ થશે. હવે આપણે ટુ બીનું રૂપ મૂકવાનું બાકી રહી ગયું છે. કયું રૂપ મૂકવું પડે? એમ, ઇઝ, આર, વોઝ, વેર, બી, બીઇંગ, બીન. આમાંથી કયું રૂપ મુકાય? તમારે જે મૂકો એ મૂકી દો ને વાક્ય પૂરું કરો. કરીએ આપણે એવું, બરાબર. તમારે આ શબ્દ ઉપર નજર કરવાની છે. જો વાક્યમાં ડુડઝ આપેલું હોય ને તો વર્તમાનકાળ હોય. વાક્યમાં ડીડ આપેલું છે એટલે ભૂતકાળ હોય. હવે આપણો શબ્દ કયો હતો? ઈટ. ઈટની સાથે ભૂતકાળનું કયું રૂપ આવે? વોઝ. ઈટની સાથે વોઝ આવે એટલે આપણું વાક્ય ઈટ વોઝ બને, બરાબર. પણ આપણું વાક્ય કેવું છે? એટલે ક્રમ શું કરશું? ઈટ વોઝ નહીં લખીએ આપણે. શું લખીશું? વોઝ ઇટ લખશું. આપણે ગયા પીરિયડમાં વાત કરી ચૂક્યા છે કે આઈ એમ હોય તો એમ આઈ, વી આર હોય તો આર વી, હી વોઝ હોય તો વોઝ હી. આવી રીતે ચેન્જ કરવાથી પ્રશ્ન વાક્ય બને છે.
તો અહીંયા પ્રશ્ન વાક્ય છે એટલે ઇટ વોઝ લખવાને બદલે આપણે વોઝ ઇટ લખીશું. વાય વોઝ ઇટ વિઝિટેડ બાય યુ. જુઓ આટલા ઉપર જ તમારો જવાબ નક્કી થવાનો છે. મોટાભાગના વિદ્યાર્થી પેલું ઇટ વોઝ જ લખવાના છે. બરાબર. આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની કે પ્રશ્ન વાક્યમાં ક્રમ થોડોક બદલાયેલો હોય છે સાદા વાક્ય કરતાં. હવે છેલ્લું વાક્ય, ખરીદવું નહોતું શું કામ ગયા? તો આપણે જવાબ આપ્યો બસ નવરી હતી, ટાઈમ પાસ કરવા ગઈ હતી. બરાબર ને? કહીએ આપણે એવું, આઈ વિઝિટેડ ઇટ ટુ પાસ માય ફ્રી ટાઈમ. ટાઈમ જતો નહોતો એટલે એમ કે ઘરે બેસે એના કરતાં ત્યાં ફરવા જઈએ. આઈ વિઝિટેડ ઇટ આટલાને જ લેવાનું છે, બાકી બધા તો વધારાના શબ્દો છે. જુઓ કોને આગળ આવીશું? ઇટ વોઝ વિઝિટેડ, બાકીના શબ્દો ટુ પાસ માય ફ્રી ટાઈમ બાય મી અથવા તો બાય મી, પછી પેલા શબ્દો પાછળ લખી દો. બરાબર. ઇટ વોઝ વિઝિટેડ બાય મી ટુ પાસ માય ફ્રી ટાઈમ. જો છે સહેલા, પણ પેલો નથી કહેતા કે ચાલવાની શરૂઆત કરીએ તો ડુંગર ઉપર ચડાય, પણ નીચે ઊભા ઊભા વિચારીએ કેટલો બધો ઊંચો ક્યારે ચડાવશે. બરાબર. તો આપણે પહોંચી શકતા નથી. છે કોઈને સમસ્યા હોય આમાં, ના સમજણ પડી હોય? કોઈને ઊંઘ તો નથી આવતી ને? ના, ઘણીવાર એવું બને કે સાહેબ ચલાવતા હોય ને એમાં મૂડ ના હોય તો ઊંઘ આવે. ધ્યાન રાખજો, હું જે બોલું છું ને બધું વિડીયોમાં જાય છે, એટલે તમારા ઘરે પણ હજી નંબરો ચાલુ છે, એટલે તમારા પપ્પા પણ આ વસ્તુ જોઈ શકે. બરાબર ને? ઓકે, આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ. હુ બ્રોક માય ન્યૂ ટોય કાર? કોણે મારી નવી રમકડાની ગાડી તોડી? આપણે એ લખી દે કોણે નવો ચોક તોડ્યો. હુ બ્રોક માય ન્યૂ ટોય કાર. વાક્યની શરૂઆતમાં હોય તો મેં લખવાનું શું કહ્યું છે તમને યાદ છે? બાય હુમ લખવાનું છે આપણે. બરાબર. ક્રિયાપદનો કાળ નક્કી કરી લો. બ્રોક છે તો ટુ બી નું કયું રૂપ આવશે? વોઝ. કાર એક જ છે એટલા માટે વોઝ. બહુવચનમાં કાર હોત તો વેર આવતું. બાય હુમ વોઝ માય ન્યૂ ટોય કાર શબ્દને આગળ લાવવા પડશે. જુઓ પ્રશ્ન વાક્ય છે ને એટલે વોઝ આગળ આવ્યું ને માય ન્યૂ ટોય કાર પાછળ રહેશે. જો આ વાક્ય સાદું હોત ને તો માય ન્યૂ ટોય કાર આગળ રહેતું ને વોઝ એની પાછળ આવતું. બરાબર. પ્રશ્ન વાક્યના કારણે વોઝની જગ્યા બદલાય છે. બાય હુમ વોઝ માય ન્યૂ ટોય કાર બ્રોકન. હવે પાછળ બાય લખવાનો પ્રશ્ન નહીં આવે. કેમ? તો આપણે બાય વાક્યની શરૂઆતમાં જ લખી દીધું છે. બરાબર. એટલે પાછળ ફરીવાર બાય લખાતું નથી. ફરી રિપીટ કરું વાક્ય. જુઓ, હુંના બદલે આપણે બાય હુમ લખી દઈશું એટલે બાય વાળો શબ્દ પણ આવી ગયો અને હુંનું રૂપ હુમ આવી ગયું. WHOM. માય ન્યૂ ટોય કાર એ આપણું કર્મ હતું. મારી નવી રમકડાની કાર આ આપણું કર્મ હતું. શું તોડી નાખ્યું? તો મારી રમકડાની નવી કાર. બરાબર. તો એ વસ્તુને એના પાછળ વોઝ આવે, પણ પ્રશ્ન વાક્ય છે એટલે વોઝ આગળ મૂકવાનું. માય ન્યૂ ટોય કાર પાછળ લખાશે અને છેલ્લે લખાશે બ્રોકન. થઈ ગયું ક્લિયર આ વાક્ય? હવે આગળનું વાક્ય. મમ્મી નાવ આઈ ડુ નોટ લાઈક ઇટ. મમ્મીનું કોઈ પેસિવ નહીં બને. મમ્મી એઝ ઇટ ઇઝ રહેશે. નાવ એ પણ નહીં બને, એ પણ એઝ ઇટ ઇઝ. બાકીના જે શબ્દો છે એને વિચારો. આઈ ડુ નોટ લાઈક ધીસ ઓલ્ડ વન. નવી ગાડી લાવી આપી હતી પણ ઘરમાં જૂની ગાડી હતી. એટલે આ છોકરો શું કહે છે કે મારી આ નવી ગાડી કોણે તોડી નાખી? હવે મને આ જૂની ગાડી નથી ગમતી. મમ્મી નાવ આઈ ડુ નોટ લાઈક ધીસ ઓલ્ડ વન. મમ્મી ને નાવ બંનેને થોડી વાર માટે ભૂલી જાઓ. આઈ ડુ નોટ લાઈક ધીસ ઓલ્ડ વન ને બનાવો પેસિવમાં. ધીસ ઓલ્ડ વન,
ધીસ ઓલ્ડ વન ઇઝ આવશે. કેમ? ડુ છે. લાઈક ઉપર ધ્યાન રાખવા જશો તો નહીં અનુકૂળતા આવે, કારણ કે ડીડ વાળા વાક્યમાં પણ લાઈક લખેલું હશે. એટલે જ્યારે ડુ નોટ, ડઝ નોટ કે ડીડ નોટ હોય ને, તો ડુ ડઝના કે ડીડના આધારે નક્કી કરો. મમ્મી નાવ ધીસ ઓલ્ડ વન ઇઝ નોટ લાઇકડ. લાઇકનું રૂપ લાઇકડ બાય મી. આ રીતે બનશે વાક્ય. મમ્મી નાવ ધીસ ઓલ્ડ વન ઇઝ નોટ લાઇકડ બાય મી. યુ હેવ પ્રોમિસ મી ટુ બાય આ બાર્બી ડોલ. હવે એ મમ્મીને કહે છે કે મમ્મી તમે મને પ્રોમિસ કર્યું હતું કે તમે મને બાર્બી ડોલ લઈ આપશો. કોને આગળ લાવીશું? ડબલ વખત લખાયેલો શબ્દ છે. કોને આગળ લાવીશું આપણે? બાર્બી ડોલને આગળ લાવશું. યુ હેવ પ્રોમિસ મી, મને વચન આપ્યું હતું. તમારા વાક્યમાં બે કર્મ આવી શકે છે. ધ્યાન રાખજો, એવા પણ વાક્યો ક્યારેક અપાય કે જેમાં કર્મ જ ન હોય અને પેસિવ કરવાનું પૂછે, તો જે વાક્યમાં કર્મ ન હોય એનું પેસિવ થતું નથી. એ ધ્યાન રાખજો. દાખલા કે આઈ ગો ટુ સ્કૂલ, આનું પેસિવ કરવાનો પ્રયત્ન કરો. આઈ ગો ટુ સ્કૂલ પેસિવ નહીં થાય. કેમ? કારણ કે આપણે નિયમ એવો કીધો છે કે ક્રિયાપદને શું પ્રશ્ન પૂછો, શું ખાધું, શું રમ્યા, શું વાંચ્યું, શું જવું છે એવો પ્રશ્ન પૂછાય જ નહીં. તમને એવું પૂછે કે ક્યાં જાઓ છો, પણ આપણે ક્યાં વાળો પ્રશ્ન પૂછવાનો નથી. આપણે તો પ્રશ્ન કયા પૂછવાના છે? શું અને કોને. મારા મમ્મીએ મને દૂધ આપ્યું. શું આપ્યું? દૂધ. તો પહેલું કર્મ. કોને આપ્યું? મને. તો આ વાક્યમાં બે કર્મ છે એટલે દ્વિકર્મક કહેવાય. મોટાભાગના વાક્યો આપણે એક એક કર્મ સાથે શીખ્યા, અને જે વાક્યમાં કર્મ ન હોય એને અકર્મક વાક્યો કહીએ છીએ આપણે. બરાબર? એવા વાક્યોનું પેસિવ થતું નથી. આઈ ગો ટુ સ્કૂલનું પેસિવ નહીં થાય. બરાબર? હા, તમને એવું લખ્યું સ્કૂલે જઈને તમે કંઈક રમવા જાઓ છો અને એવા સેન્સમાં જો વાક્યો વધારે આપ્યા હોય તો થાય, પણ ખાલી સાદા વાક્યોનું થશે નહીં. તો તમારે અહીંયા મીને પકડવું પડશે. આઈ હેવ વાળું વાક્ય છે એટલે હેવ તો આવવાનું જ છે. આઈ હેવ બીન પ્રોમિસ્ડ. આઈ હેવ બીન પ્રોમિસ્ડ. બાકીનું બધું લખી દો. ટુ બાય અ બાર્બી ડોલ બાય યુ. તમે તો મને વચન આપ્યું હતું કે તમે મને બાર્બી ડોલ લઈ આપશો. ને છેલ્લું વાક્ય, વેન વિલ યુ બાય ઇટ. ઈટને આગળ લાવવાનું થશે. વેનની જગ્યા નહીં બદલાય. વેન તો ત્યાંના ત્યાં રહેશે. WH શબ્દ જગ્યા નથી છોડતા. તમારા જેવા કેવા છે આપણે? હઠીલામ. અહીંયા જ બેસું. બરાબર ને? એટલે વેન જગ્યા બદલશે નહીં. વેન, જો વેન નહીં બદલે ને તો વ્હીલ પણ પોતાની જગ્યા નહીં છોડે. બરાબર? એ પણ પોતાની જગ્યા છોડવાની ના પાડી દેશે. હવે શું વધ્યું? ઈટ. વ્હીલના પાછળ ઈટ લાવવું પડશે. પેલા બે ના પાડી તારે આવું થાય ભાઈ, અમે જગ્યા ના છોડવાના. તો વેન વિલ ઈટ. હવે વ્હીલ વાળામાં શું ઉમેરવાનું? બી. વ્હીલ વાળામાં બી ઉમેરાય છે તો બી. વેન વિલ ઈટ બી. બાયનું રૂપ બોટ. અને છેલ્લે યુની આગળ બાય યુ. તો આ રીતે વાક્ય બનશે. પડી છે સમજ આમાં? વેન વિલ ઈટ બી બોટ બાય યુ. આ રીતે તમારું વાક્ય થઈ શકે. સહેલો ફકરો આપ્યો તો કે થોડુંક ટેન્શન વધારે એવા ફકરા નજરે પડ્યા હોય તો એકાદ સહેલો ફકરો જોઈ લઈએ. સાવ સહેલો ફકરો મૂક્યો છે. વી ગેટ વુડ ફ્રોમ ધ ટ્રીઝ. વૃક્ષોમાંથી આપણને લાકડું મળે છે. કોને આગળ લાવશો? ટ્રીને આગળ લાવીએ, ફ્રોમને લાવીએ, વુડને લાવીએ કે ગેટને? વન ટુ થ્રી. વુડને આગળ લાવવું પડશે. વુડ એક વચનમાં છે એટલે ઇઝ, કારણ ગેટ વર્તમાનકાર છે. જુઓ
અહીંયા ગોટ હોત ને તો વોઝ આવતું. વુડ ઇઝ ગોટ. વુડ ઇઝ ગોટ. અહીંયા ગેટના 3 રૂપ આ રીતે બનશે. ગેટ, ગોટ, ગોટ. વુડ ઇઝ ગોટ ફ્રોમ ટ્રીઝ બાય અસ. ટ્રીઝ ગીવ શેડ ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. વૃક્ષો, જો અહીંયા તમારે વૃક્ષો વિશે નિબંધ તૈયાર કરવો હોય ને તો આ વાક્યો તમને ત્યાં મદદરૂપ થવાના છે. વૃક્ષો આપણને લાકડું આપે છે. ટ્રી ગીવ શેડ ટુ બર્ડ્સ એન્ડ એનિમલ. પક્ષીઓને અને પ્રાણીઓને છાયો આપે છે. બરાબર. શું આપે છે? શેડને આગળ લાવો. શેડ ઇઝ ગીવન. ગેવનું રૂપ છે ને. શેડ ઇઝ ગીવન ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ બાય ટ્રીઝ. વી શુડ ગ્રો મોર ટ્રીઝ. મોર ટ્રીઝ. આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ. વધુ વૃક્ષો આપણા દ્વારા ઉગાડવા જોઈએ, વવડાવવા જોઈએ. તો વી શુડ ગ્રો મોર ટ્રીઝ. મોર ટ્રીઝને આગળ લાવો. મોર ટ્રીઝ. શુડ પોતાની જગ્યા નહીં છોડે. શુડમાં બી આવશે. ગ્રોનું રૂપ ગ્રો, ગ્રુ, ગ્રોન. ગ્રો, ગ્રુ, ગ્રોન એટલે ગ્રોન આવશે અને વી પાછળ જશે અસ. વી મસ્ટ નોટ કટ ટ્રીઝ. કોને આગળ આવશું? શુડ, વુડ, કુડ, મસ્ટ આ બધા તો પોતાની જગ્યા નહીં છોડવા વાળા માણસો છે. બરાબર ને. ટ્રીને આગળ આવવું પડશે. ટ્રીઝ મસ્ટ નોટ. મસ્ટ આવે તો બી આવે. ટ્રી મસ્ટ નોટ બી કટ. કટના 3 રૂપો સરખા છે. બાય અસ. જો સાવ સહેલા ફકરા છે. ક્યારેક આવા ફકરા ઇઝી પૂછી લે છે કારણ કે પરીક્ષકને ખબર છે કે તમે હજુ ના છો એટલે બહુ આટલો બધો માર્ક ઓછો આપે. પણ ક્યાંક ખીજવાઈને બેઠા હોય તો થોડુંક અઘરું પૂછી લેવાય. બરાબર. હવે લાસ્ટ પેરેગ્રાફને ઝડપથી જોઈએ તો વી નીડ મની. આટલું જ વાક્ય છે પહેલું તો. મની ઇઝ કે આર. મની પછી જ લખીએ કે આર લખીએ? પૈસા. ઘણા બધા મની શબ્દ એક વચનમાં જ વપરાય છે. ઇઝ જ લખવાનું. મની ઇઝ નીડેડ. બરાબર. નીડનું નીડ. મની ઇઝ નીડેડ બાય અસ. વી વિલ યુઝ મની. આટલામાં જ વાક્ય પૂરું થઈ જશે. બાકીના શબ્દો તો વધારાના. જો આપણે પૈસાનું શું શું કરીએ? પેન મંગાવીએ, પેન્સિલ મંગાવીએ, અપેક્ષિત મંગાવીએ, ડ્રેસ મંગાવીએ, બધો ઉપયોગ કરીએ છીએ ને. વી વિલ યુઝ મની ટુ બાય થિંગ્સ. આપણે વસ્તુઓ ખરીદવા પૈસાનો ઉપયોગ કરીએ છીએ. તો મનીથી સ્ટાર્ટ કરીએ. મની વિલ બી. આપણા વાક્યમાં વિલ છે. જુઓ. મની વિલ બી યુઝડ ટુ બાય થિંગ્સ બાય અસ. We can buy food, clothing, plaything with the help of the currency notes. We can buy. આપણે ખરીદી શકીએ છીએ. શું ખરીદી શકીએ છીએ? શરૂઆત જુઓ, લાંબો છે વાક્ય. આપણે ખોરાક, કપડાં, રમવાના સાધનો કરન્સી નોટની મદદથી, એટલે જે ચલણી નોટો છે ને એની મદદથી ખરીદી શકીએ છીએ. તો ફૂડ, ક્લોથિંગ or plaything can be bought. અહીંયા with the help છેલ્લે. બરાબર. food, clothing or plaything can be bought with the help of the currency note અને છેલ્લે બાયસ લખાશે. બરાબર. લાસ્ટ સેન્ટેન્સ. in olden days. જૂના જમાનામાં, પહેલાના વખતમાં. કોઈ ફેરફાર થવાનો નથી. પીપલ ફોલોડ બાર્ટર સિસ્ટમ. લોકો બાર્ટર સિસ્ટમનો ઉપયોગ કરતા હતા. પહેલા વાક્ય બનાવી લઈએ, પછી બાર્ટર સિસ્ટમનો ટૂંકમાં સમજ મેળવે કે બાર્ટર સિસ્ટમ શું છે. બાર્ટર સિસ્ટમ વોઝ આવશે. ઈડી છે ને. વોઝ ઈડી વાળું રૂપ ઈડીમાં જ રહેવાનું છે. followed by people. In olden days,
બાર્ટર સિસ્ટમ વોઝ ફોલોડ બાય પીપલ. એક્ટિવ પેસિવના સંદર્ભમાં મોટા ભાગના વાક્યો આપણે જેટલા પણ શીખ્યા છે બધા એક્ટિવમાંથી પેસિવમાં ગયા છે. તમારું હોમવર્ક એક્ટિવમાંથી પેસિવમાં લખાઈ જાય પછીનો આપણો ટેસ્ટ પેસિવમાંથી એક્ટિવમાં જવાનો હશે. ટૂંકમાં તમે જે સીડીના પગથિયા ઉપર ચડ્યા છો ટેસ્ટમાં તમારે નીચે ઉતરવાનું છે. કારણ પરીક્ષક તમને બંનેમાંથી ગમે તે એક વસ્તુ પૂછી શકે છે. એક્ટિવમાંથી પેસિવમાં જવાનું પણ પૂછી શકાય, પેસિવમાંથી એક્ટિવમાં. એટલે જો બંને વસ્તુ શીખેલી હોય તો આપણને ગમે ત્યાંથી પૂછે આપણે જવાબને લખી શકીએ છીએ. બરાબર, એક્સરસાઇઝ તમારી પૂરી કરી લેજો. અને ક્યારે બતાવશો આપણે? સોમવાર સુધીમાં. આપણો વાયદો નજીકનો તો કદી હોતો જ નથી. સોમવારે પૂછો ને તોય સોમવારે, મંગળવાર પૂછો તો સોમવાર, જો શનિવારે પૂછીએ તોય સોમવાર, પણ બીજો. બરાબર ને? ઓકે, તૈયાર રાખો. તમે સોમવારે આપણે આનો ટેસ્ટ રિવર્સ પદ્ધતિમાં લઈશું. એટલે કે તમે એ વખતે શું કરશો? પેલા જે જવાબો શીખ્યા છો ને એક પેજ ઉપર લખી રાખેલા હશે અને એને એક્ટિવમાં ફેરવવાનું કામ તમારે કરવાનું થશે.